ફરીથી આપ સર્વનો અમે પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આવકાર કરીએ છીએ અને જે પ્રમાણે તમે જાણો છો કે આજનો આપણે આ રવિવાર ગિવિંગ સન્ડે તરીકે સેલિબ્રેટ કરવા માગીએ છીએ, ઉજવવા માગીએ છીએ. આજના સમયની અંદર એ ઘણી બધી વખત જેને શું કહી શકાય, યોગ્ય જે શિક્ષણ કહેવાય ગિવિંગ ઉપર એ મોટા ભાગે આપવામાં આવે. ગેરમાર્ગે દોડે એવું ટીચિંગ જોવા મળે છે. અને એટલે જે મંડળી તરીકે જે હેતુ છે એ કે જે સાચું શિક્ષણ છે એ આપણને મળે. ખોટી રીતે તમારી પાસેથી દાન લઈ લેવા માગીએ છીએ એવો હેતુ નથી, પણ બાઇબલ આધારિત ગિવિંગ શું છે, બાઇબલ કેવા દાનને ચાહે છે, માને છે, ઈશ્વર કેવા દાનને પસંદ કરે છે, એ બાબતને જાણવી, સમજવી અને પછી દાન આપવું એ યોગ્ય બાબત કરવામાં આવે. અને એટલા માટે આજે આપણે થોડો સમય મનન કરવા માગીએ છીએ અને જોવા માગીએ છીએ કે ઈશ્વરને કેવું દાન કે અર્પણ એ માન્ય છે, ઈશ્વર કેવા દાનની અપેક્ષા આપણી પાસે રાખે છે. અને એ વિશે જોઈએ પહેલાં થોડો સમય આપણે શાંત રહીએ ને આપણા મનોને ને આપણા હૃદયોને આપણે પ્રભુના વચનોને માટે આપણે તૈયાર કરીએ કે પ્રભુ આપણને આ વચનો સમજવાના માટે, શીખવાના માટે અને આપણા જીવનમાં ઉતારવાના માટે આપણને કૃપા આપે. પ્રભુજી, અમે ફરીથી તમારી સમક્ષ જ્યારે આવ્યા છીએ ત્યારે પ્રભુ અમે જેવા છીએ તેવા તમને સોંપાય છીએ. આ વચન કે જે જીવંત વચન છે, જે સત્ય વચન છે, એટલે જ્યારે અમે એની પર મનન કરવા માગીએ છીએ, એની પર અભ્યાસ કરવા માગીએ છીએ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ વચનો સમજવાના માટે તમારા પવિત્ર આત્માની તમે સહાયતાને મદદ પૂરી પણ કરો. અને જે વચન આજે મારી પાસે આવે પ્રભુ, અમે કેવળ એને સાંભળનારા નહીં, પણ એને અમારા જીવનમાં એને ઉતારનારા, એને અમારા જીવનમાં લાગુ કરનારા અને એ પ્રમાણે વર્તનારા પ્રભુ અમે બની શકીએ. એ જ અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. તમારા હાથમાં અમે આ વચનોને અમે સોંપી દઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. તો જે શાસ્ત્ર ભાગ આજે આપણે વાંચ્યો છે, લુકની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને તેની 1 થી 4 કલમ. અહીંયા આગળ એક વિધવા સ્ત્રીનું બાબત લખવામાં આવી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં મંદિરમાં છે અને જે લોકો દાન પેટી છે, ત્યાં એક મોટી દાન પેટી રાખવામાં આવતી હતી, એમાં લોકો દાન નાખી રહ્યા છે. બધા લોકો દાન નાખી રહ્યા છે અને આ જે વિધવા સ્ત્રી છે એની પાસે કેવળ 2 દમડી હતી અને તેણે પણ એ 2 દમડી એ દાનમાં નાખી દીધી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે ત્યાં એ પ્રમાણે કહે છે, ત્યારે તેણે કહ્યું કે હું તમને ખચિત કહું છું કે આ દરિદ્ર સ્ત્રીએ એ સગડા કરતાં વધારે નાખ્યું છે. સૌ પ્રથમ બાબત જે આપણને અહીંયા આગળ જોવા મળે છે અને એ તો એ છે કે ઘણા બધા લોકો દાન નાખી રહ્યા, ત્યાં હજારોની સંખ્યાની અંદર લોકો છે. અને યહૂદી રીત પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે એણે ખાલી હાથે ના જવું જોઈએ, એ હંમેશા કંઈ ને કંઈ દાન લઈને જાય. અને એટલે અહીંયા યહૂદી રીત પ્રમાણે લોકો આવે છે અને એ દાન ભંડારની અંદર, દાન પેટીની અંદર એ દાન નાખે છે. આ વિધવા સ્ત્રી પણ દાન નાખે છે. અને જે બાબત અહીંયા સૌ પ્રથમ આપણને જોવા મળે છે અને તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
એ દરેક વ્યક્તિને જોઈ રહ્યા છે, ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે લોકો કેવી રીતે દાન આપે છે. હાલેલુયા. ઈશ્વર આપણને જુએ છે. આપણે કેટલું આપીએ છીએ એ અગત્યનું નથી. વધારે આપીએ છીએ કે થોડું આપીએ છીએ, કેટલું આપીએ છીએ એ મહત્વ નથી. પણ આપણે જે કંઈ આપીએ છીએ એ ઈશ્વર જુએ છે. એ બાબતને આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. ઈશ્વર આપણા દાનને ઇગ્નોર નથી કરતા. એ આપણે જે કંઈ આપીએ છીએ એ બધું જ એ જુએ છે. એ કહેતું કે જે લોકોએ વધારે આપ્યું એ લોકોના વિશે લખો કે જેની પાસે વધારે હતું એ લોકોએ વધારે આપ્યું, જેની પાસે થોડું હતું એ લોકોએ થોડું આપ્યું. તમે વધારે આપો છો કે થોડું આપો છો, જેટલું બી આપો છો, પણ ઈશ્વર એને ધ્યાનમાં લે છે. આમેન. એટલે પહેલી બાબત કે હું જે કંઈ દાનમાં નાખું છું એ ઈશ્વર જુએ છે. અને બીજી બાબત જે આપણે આ વિધવા સ્ત્રીના જીવનમાંથી આપણે જોવા માગીએ છીએ અને તો એ છે કે આ સ્ત્રી વિધવા છે. એની પાસે કેવળ 2 દમડી જ છે, જેને બહુ જ જૂજમાં જૂજ જે એની કિંમત કહેવાય એટલી એની પાસે એ રકમ છે અને એની પાસે જે કંઈ છે એ આ દાનમાં નાખી દે છે. હવે યહૂદી રીત પ્રમાણે તમારે તમારા દશાંશ છે એ કમ્પલસરી, એ તમારે દશાંશ તમારે દાનમાં નાખવો એ નિયમ છે કે તમારો 10મો ભાગ તમારે દાનમાં તમારે આપવો જોઈએ. અને જો એ પ્રમાણે જો એ દશાંશ એ યહૂદી રીત પ્રમાણે એને આપવાનું હોય તો એને 2 દમડીને બદલે 1 દમડી એ નાખી શક્યો હોત અને 1 દમડી એ પોતાની પાસે એ રાખી શકી હોત. પણ એણે 50% બી એની પાસે જે હતું 50% બી દાન ન આપતા એણે 100% આપી દીધું. અને આ આપવા પાછળ જે મને જે બાબત જે અહીંયા આગળ જોવા મળે છે કે એ કોઈ આ દાન જે આપી રહી છે એ કોઈ રિલિજિયસ ઓબ્લિગેશનથી એ આપી નથી રહી કે હું યહૂદી છું અને યહૂદી હોવાના કારણે હું મંદિરમાં આવી છું અને મંદિરમાં આવી છું માટે મારે દાન આપવું જોઈએ માટે હું આપી રહ્યો છું. એ રિલિજિયસ ઓબ્લિગેશનથી જે દાન એ નથી આપતી. પણ અહીંયા જે જોવા મળે છે અહીંયા એ જે આપી રહી છે એ એની વિલફુલ ગિવિંગ છે, એનું સ્વૈચ્છિક દાન છે, એ પોતાના વિલિંગનેસથી આપી રહી છે, એની પોતાની ઈચ્છાથી એ આપી રહી છે કે મારે ઈશ્વરને માટે આપવું છે. એ 50% બી આપી શકે, 1 દમડી બી આપી શકે હોત, પણ એ 2 દમડી આપી એની પાસે જે હતું એ બધું જ આપી દે છે. અને એ બતાવે છે કે દાન આપવા પાછળની એની વિલિંગનેસ બતાવે છે, એની સ્વેચ્છા બતાવે, સ્વેચ્છાથી આપે છે. એ કોઈ દબાણ અવસ્થાથી આપતી કે કોઈ રિલિજિયસ ઓબ્લિગેશન નીચે અહીંયા આગળ દાન આપતી નથી, પણ પોતાની વિલિંગનેસ સ્વેચ્છાથી આપે છે, પોતાની વિલિંગનેસથી આપે છે કે મારે આપવું છે અને માટે આપવું છે. અને આ બાબત બહુ અગત્યની છે આપણા માટે કે આપણે કોઈ રિલિજિયસ ઓબ્લિગેશનના હિસાબે નહીં કે ભાઈ હું ખ્રિસ્તી છું એટલે મારે દાન આપવું જોઈએ, હું દેવળમાં આવું છું એટલે મારે દાન આપવું જોઈએ. કોઈ રિલિજિયસ ઓબ્લિગેશનના હિસાબે કે મારી ધાર્મિકતાના પ્રમાણે કે હું ખ્રિસ્તી છું માટે આપવું જોઈએ એ રીતે નથી આપવાનું. પણ આપણે જ્યારે આપીએ છીએ ત્યારે આપણી વિલિંગનેસથી ખુશીથી આપવાનું જરૂર છે. 2 કોરિન્થીયોના પત્રના તેનો 9મો અધ્યાય તેની 7મી કલમમાં લખવામાં આવ્યું છે, જેમ દરેક પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેમણે આપ્યું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, પણ કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. હાલેલુયા. અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કોઈ ઓબ્લિગેશનના હિસાબે નહીં, ખેદથી ના આપશો કે ભાઈ મારે આપવું જ પડશે. નો. આજે બહુ ખોટો પ્રચાર આજે કરવામાં આવે છે કે ભાઈ તમે ખ્રિસ્તી છો, તમારે દશાંશ આપવું જ પડશે, તમારે આટલું આપવું જ પડશે. આપણી પર એક બોજ નાખી દેવામાં આવે છે.
જૂના કરવામાં સાચું હતું કે જ્યારે આપણે નિયમ તળે હતા અને ત્યાં નિયમ તળે આપણે ફરજિયાત આપણે આપવું પડતું. હવે આપણે કૃપા તળે છે અને જ્યારે આપણે ગ્રેસ તળે છે, કૃપા તળે છે, ત્યાં આગળ કમ્પલસરી બધું નીકળી જાય છે. દેર ઇઝ નો કમ્પલસરી, કોઈ કમ્પલસરી એટલે કે ખેદથી નહીં અને ફરજિયાત નહીં, નો કમ્પલસરી. તમે આયા છો એટલે આપવું જોઈએ, નો. પણ તમે કેવી રીતે આપો? ખુશીથી આપો, સ્વેચ્છાથી આપો કે ભાઈ પ્રભુએ મારા માટે એ ઉપકાર કર્યા છે, પ્રભુએ મને આશીર્વાદ આપ્યો છે, પ્રભુએ મારા જીવનમાં ચમત્કાર કર્યો છે. ખુશીથી આપનારને દેવ ચાહે છે. આ સ્ત્રીએ ખુશીથી આપ્યું, રાજી ખુશીથી આપ્યું, સ્વેચ્છાથી આપ્યું, કોઈ પણ રિલિજિયસ ઓબ્લિગેશન વગર એણે આપ્યું અને ઈશ્વરે એને ધ્યાનમાં લીધું. હવે આ બાબતને સમજો, જ્યારે બી હું આપું છું, હું ખુશીથી આપું છું, મારે મનથી આપું છું, સ્વેચ્છાથી આપું છું, અને એ જે અર્પણ છે એ ઈશ્વર અર્પણ એ માન્ય કરે છે. ઈશ્વર એનાથી ખુશ થાય છે. અને બીજી જે બાબત મને અહીંયા આગળ જોવા મળે છે કે આ સ્ત્રી વિધવા છે, આ સ્ત્રી ગરીબ છે. એ લખવામાં આવે છે કે તે દરિદ્ર હતી, દરિદ્ર વિધવા હતી, અમીર નહોતી, દરિદ્ર હતી, ગરીબ હતી. અને આ બે દમડી એ એક દિવસની એમની રોજીરોટી માટે એ પૂરતું હતું. બે દમડીથી એ પોતાના એક દિવસનું ગુજરાન એ ચલાવી શકતી હતી. અને આટલી જ આ બે છે દમડીની પાસે જે આજનો દિવસ એનું પૂરું થઈ શકે એટલું જ એની પાસે છે. અને એ બંને દમડી એ દાન તરીકે આપી દે છે. અને એ બતાવે છે, આ એનું જે દાન છે એ બતાવે છે કે એ કોઈ ઓબ્લિગેશનથી નહીં, કોઈ ફરજથી નહીં, કમ્પલસરી નહીં, પણ સ્વેચ્છાથી આપે છે. અને એ બાબત એ બતાવે છે કે એનું જે ગિવિંગ છે ઇટ્સ અ રિફ્લેક્શન ઓફ હર લવ ફોર ગોડ. એનું જે આપવું છે એ એના ઈશ્વર પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરે છે કે હું ઈશ્વર પર પ્રેમ કરું છું, માટે મારી પાસે જે કંઈ છે એ હું ઈશ્વરને આપું છું. મારું જે ગિવિંગ છે, મારું જે દાન છે એ ઇટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ માય લવ ફોર ગોડ. એ મારા ઈશ્વર પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરે છે. ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપણા માટે આપી દીધો. પણ જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા અને એમ કરવા દ્વારા દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. બોલો, ઈશ્વરે આપણા પર જે પ્રેમ કર્યો છે, ઈશ્વરે આપણા પર જે પ્રેમ પ્રગટ કર્યો છે એ કોઈ શબ્દોમાં પ્રગટ કર્યો નથી, પણ ઈશ્વરે પોતાનો જે સર્વોચ્ચ જે પ્રેમ છે એ પ્રેમ એમણે એક્શનની અંદર, એ કૃત્યની અંદર પ્રગટ કર્યું છે કે જુઓ હું તમારી પર કેટલો બધો પ્રેમ કરું છું, હું તમારા માટે એટલો બધો પ્રેમ કરું છું કે મારું સ્વર્ગ રાજ્ય છોડીને, મારો મહિમા છોડીને, મારું સર્વસ્વ છોડી દઈને હું માણસ બન્યો, હું દરિદ્ર બન્યો, મેં સગળું ત્યાગ કરી દીધું, મેં સગળું છોડી દીધું અને કાળવરના વધ સ્તંભ મેં તમારા માટે મારું જીવન પણ મેં આપી દીધું. આ રીતે મેં મારો પ્રેમ તમારી પર પ્રગટ કર્યો છે. સગળુંનો છાર કરી દઈને, જે એટલે હદ સુધી મારાથી જવાય એટલે હદ સુધી નીચે નમી જઈને મને ખાલી કરી દઈને મેં તમારી પર પ્રેમ કર્યો છે. આ જે પ્રેમ, ઈશ્વરનો પ્રેમ આજે આપણે જાણીએ છીએ, જે સમજીએ છીએ, આ વિધવા નથી સમજતી. એ વિધવાએ આ પ્રેમનો અનુભવ નહોતો કર્યો. તેમ છતાં એનું જે આપવું છે, એનું જે ઓફરિંગ છે, ઇટ્સ રિફ્લેક્ટ હર લવ ફોર ગોડ. એનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત બતાવે છે.
જ્યારે આપણે તો એના કરતાં વિશેષ ઈશ્વરના પ્રેમ વિશે જાણીએ છીએ કે ઈશ્વર આપણી પર કેટલો બધો પ્રેમ કરે છે કે જેણે પોતાને ખાલી કરી દીધો અને કાલ્વીના વધસ્તંભ પર પોતાને આપણે સારું પોતાનું બલિદાન આપી દીધું. અને વેન આઈ ગીવ, જ્યારે હું આપું છું ત્યારે હું શું મારું આપવું એ ઈશ્વર પ્રત્યેના પ્રેમને રિફ્લેક્ટ કરે છે. પ્રભુ તમે મારા પર આટલો બધો પ્રેમ કર્યો, તમે મારા માટે પોતાને ખાલી કરી નાખ્યો, હું તમારા માટે હું શું લઈને હું તમારા માટે. દાઉદ ગીત કરતા દાઉદ કહે છે કે પ્રભુ તમે મારા માટે જે ઉપકારો કરે એ ઉપકારોનો હું બદલો તમને હું શું આપું, હું શું આપું. ઇટ્સ નોટ કમ્પલસરી, એ કોઈ કમ્પલસરી નથી, એ ફરજિયાત નથી, એ સ્વૈચ્છિક છે, પણ એ મારા ઈશ્વર પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરે છે. શું મારું અને તમારું દાન ઈશ્વર પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરે છે જ્યારે હું આપું છું. એ થોડું હોય કે વધારે હોય, પણ ઈશ્વરને પ્રેમ, ઈશ્વરે જે આપણી પર પ્રેમ કરે છે, ઈશ્વરે જે આપણી પર ઉપકારો કર્યા છે, ઈશ્વરે જે આપણને આશીર્વાદો આપ્યા છે, એ આશીર્વાદોના પ્રમાણમાં આપણે ઈશ્વરને આપીએ છીએ. અને ત્રીજી બાબત જે અહીંયા આગળ આ સ્ત્રીના જીવનમાંથી આપણને જોવા મળે છે અને એ તો એ છે કે એનું ગિવિંગ ઇઝ એ સેક્રિફિશિયલ ગિવિંગ. એનું જે આ દાન હતું, એનું જે આપવું હતું એ એક સેક્રિફિશિયલ હતું. એણે બધું એણે વિચાર ના કર્યો કે ભાઈ હું આપી દઈશ તો હું શું ખાઈ શકે. એ ટોટલી ટ્રસ્ટિંગ ઇન ગોડ, ઈશ્વર ઉપર ભરોસો રાખે છે કે મારો ઈશ્વર મારું પૂરું પાડશે. પણ એ ઈશ્વરના ઉપકારો તળે, ઈશ્વરના પ્રેમ તળે એ એટલી દબાયેલી છે કે એને એક્સપ્રેસ કરવાના માટે કે એની પાસે જે કંઈ હતું એ એણે સગળું ઈશ્વરને આપી દીધું. કાલનો વિચાર ના કર્યો હું કાલે શું ખાઈશ, આજનો વિચાર ના કર્યો કે આજે હું શું ખાઈશ. ઈશ્વર ઉપર ટોટલ વિશ્વાસ અને ભરોસો રાખીને એ પોતાના ઈશ્વર પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરવાના માટે એની પાસે જે કંઈ હતું એ બધું જ ઈશ્વરને નોછાર કરી દે છે, ઈશ્વરને આપી દે છે. આ એનું સેક્રિફિશિયલ ગિવિંગ હતું. શું આપણે ઈશ્વરને સેક્રિફિશિયલ આપીએ છીએ? આપણા જ્યારે દાન આપણે આપીએ છીએ, અહીંયા આગળ લખવામાં છે કે ઘણા બધા લોકો દાન આપતા હતા, અમીરો બી આપતા હતા અને આ વિધવા સ્ત્રી બી આપી. એમાંથી ઈશ્વરે આ વિધવા સ્ત્રીના દાનને ઓબ્ઝર્વ કર્યું, એને ધ્યાનમાં લીધું અને એનું શું કર્યું, એને ઈશ્વર એના વખાણ કરે છે કે આ જે સ્ત્રીએ છે કે અહીંયા લખવાનું કેમ કે સૌએ પોતાના વધારામાંથી કંઈક દાનોમાંથી કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની ઉપજીકાનો જે હતું એ બધું નાખી દીધું. કેટલી સરસ વાત અહીંયા લખવામાં. એણે પોતાની જે આવક હતી અને એ આવકમાંથી એઝ એ યહૂદી એણે 10% આપવાની જરૂર હતી, એણે 50% બી નહીં, પણ એની પાસે જે હતું એ બધું આપી દીધું. સેક્રિફિશિયલ, એણે સેક્રિફાઈસ કર્યો. શું આપણે આપણું દાન આપણે જે આપીએ છીએ એ આપતા આપણને સંકોચ થાય છે? આપણે એના માટે કંઈક જતું કરવું પડે છે, કંઈક ત્યાગ કરવો પડે છે, કંઈક ભોગ આપવો પડે છે. અને જ્યારે આપણે આવું સેક્રિફિશિયલી જ્યારે આપણે આપીએ છીએ, ગોડ નોટિસિસ, ઈશ્વર એને ધ્યાનમાં લે છે. ઈશ્વર આપણા હૃદયને જુએ છે ને, આપણે કયા મોટિવથી, કયા ભાવથી આપણે આવ્યો છે એ ઈશ્વર જુએ છે. કેટલું આપીએ છીએ એ અગત્યનું નથી,
પણ કયા મોટિવથી આપીએ છીએ, કયા હેતુથી આપણે આપીએ છીએ એ અગત્યનું છે. ઈશ્વર એ હૃદયના મોટિવને આપણે જોઈએ છે. યસ, મારું જીવન મુશ્કેલી છે, તકલીફ છે, બે છેડા ભેગા થઈ શકતા નથી, બટ when we give it reflects my love for God. ભલે મારે મુશ્કેલ, I will trust in God. ઈશ્વર એ પૂરો પાડશે. મિશનરી તરીકે જ્યારે હું ગયો, 400 રૂપિયા મને પગાર આપવામાં આવતો હતો અને 400 રૂપિયામાંથી 50 રૂપિયા હું દાનના અલગ કાઢી દેતો પહેલેથી જ. 300 રૂપિયા મારું પૂરું કરતો હતો. પણ ઈશ્વરે મને કદી જ કોઈ જ વાનાને ખોટ પડવા દીધી નથી. ટ્રસ્ટિંગ ગોડ મુશ્કેલ હતું. આપણે ઘણી બધી બાબતો સાથે સમાધાન કરવું પડતું, જતું કરવું પડતું હતું. બટ વેન વી ગીવ સેક્રિફિશિયલી, વેન વી ગિવિંગ સેક્રિફિશિયલી, ગોડ નોટિસ ઇટ. ઈશ્વર એ જોવે. આટલા બધા હજારો અને લાખો લોકોના ધ્યાન ઈશ્વરનું ધ્યાન એ તરફ ના ગયું, પણ આ બે દમડી, આ વિધવાના દાન તરફ ઈશ્વરનું ધ્યાન ગયું. એટલું જ નહીં, ઈશ્વરે એ નોટિસ કર્યું અને ઈશ્વરે એના વખાણ કર્યા. હાલેલુયા. શું મારું દાન એવું છે કે જે ઈશ્વર નોટિસ કરે છે, કેટલો નોટિસ કરે છે એટલું નહીં, પણ એનું એ વખાણ કરે છે કે યસ, આ વ્યક્તિએ જે દીધું છે, આઈ પ્લીઝ વિથ ધેટ, હું એનાથી ખુશ છું. હાલેલુયા. મારું દાન એવું હોવું જોઈએ કે જેનાથી ઈશ્વર ખુશ થાય, અને એ માન્ય અર્પણ છે. આમેન. હાલેલુયા. હું હજારો અને લાખો રૂપિયા આપી દઉં, કે ડોલરો આપી દઉં, કે પાઉન્ડ આપી દઉં, પણ એ દાન જો ઈશ્વર નોટિસ ના કરે, એ દાન કે જો ઈશ્વર એની કદર ના કરે, એ દાન સાખાવ. અને એટલે એવું દાન આપીએ કે જે ઈશ્વર નોટિસ કરે, જે ઈશ્વર કદર કરે, અને એ માન્ય અર્પણ છે. અને એટલે બાઇબલ નવા કરારમાં કે ખુશીથી આપનારને દેવ છાય. અને આવું દાન જ્યારે આપણે આ વિધવા સ્ત્રીની મારફત જ્યારે આપણે દાન આપીએ છીએ, સ્વેચ્છાથી આપીએ છીએ, પ્રેમથી પ્રેરિત થઈને આપીએ છીએ, અને ડેડિકેશનલી આપીએ છીએ, સમર્પિત ભાવથી આપીએ છીએ, સેક્રિફિશિયલી જ્યારે આપણે આપીએ છીએ, ત્યારે ઈશ્વર એને માન્ય કરે છે, એનો વખાણ કરે છે. હવે હાલેલુયા. એક નાનું ઉદાહરણ કહીને બંધ કરીશ. ગિવિંગ સન્ડે હતો, અને એ ગિવિંગ સન્ડેની અંદર પહેલેથી જાહેરાત કરવાની આવી હતી કે ભાઈ ગિવિંગ સન્ડે રાખવામાં આવે છે, બધા પ્રિપેર થઈને આવજો. અને એક માતા પોતાની 10-12 વર્ષની છોકરીને લઈને જ્યારે ચર્ચમાં જઈ રહી છે, ત્યારે પોતાની દીકરીને 1 પાઉન્ડ આપે છે અને 10 પાઉન્ડ આપે છે, અને કહે છે કે આજે ગિવિંગ સન્ડે છે, જે સરમન છે, પાદરી સાહેબ જે સરમન આપે એને ધ્યાનપૂર્વક સાંભળજો, અને સરમન સાંભળ્યા પછી જે ઈશ્વરનો આત્મા તને કહે એ પ્રમાણે આ 2 બાબત તારી પાસે છે, 1 પાઉન્ડ છે અને 10 પાઉન્ડ છે. એમાંથી ઈશ્વર તને જે પ્રેરણા કરે, ઈશ્વરનો આત્મા તને જે પ્રમાણે પ્રેરણા કરે એ પ્રમાણે તારે દાન નાખજે. સર્વિસ પૂરી થઈ ગઈ, દાનાર પણ લેવાઈ ગયું, આશીર્વાદ ઉચ્ચારાઈ ગયો, અને જ્યારે મા અને દીકરી પોતાના ઘરે પાછા જઈ રહ્યા છે, માએ પોતાની દીકરીને પૂછ્યું, દીકરી તે સંદેશો સાંભળ્યો બરોબર? કે હા, મેં બરોબર સાંભળ્યું. તે દાન નાખ્યું? કે હા, મેં દાન નાખ્યું. તો કે કેટલું દાન નાખ્યું? કે મમ્મી, જે બાળક સાહેબ છે એ પોતાના પ્રવચનની અંદર, પોતાના સંદેશામાં વારંવાર કહેતા હતા કે ખુશીથી આપનારને દેવ ચાહે છે,
ખુશીથી આપનારને દેવ ચાહે છે, ખુશીથી આપનારને દેવ ચાહે છે. અને એ બાબત મારા મનમાં ખુશાઈ ગઈ. અને મેં વિચાર્યું કે જો હું 10 પાઉન્ડ દાનમાં આપી દઈશ તો મારી પાસે 1 પાઉન્ડ રહેશે, અને 1 પાઉન્ડ રહેશે તો મને ખુશી નહીં મળે. પણ જો હું 1 પાઉન્ડ નાખી દઈશ તો મારી પાસે 10 પાઉન્ડ રહેશે, અને મારી પાસે 10 પાઉન્ડ રહેશે, મને વધારે ખુશી પ્રાપ્ત થશે. અને એટલે પાળક સાહેબે કીધું કે ખુશીથી આપનારને દેવ ચાહે છે, એટલે મેં 1 પાઉન્ડ નાખ્યો અને 10 પાઉન્ડ મારી પાસે રાખ્યા. આજે આપણે કેવા પ્રકારનું દાન આપવા માંગીએ છીએ? આ છોકરીની માફક કે આ વિધવા સ્ત્રીની માફક? કયા પ્રકારનું આજે ઓફરિંગ આપણે લઈને આવ્યા છીએ? આપણે એક ગીત ગાઈશું, અને એ ગીત તમારા બધાના બેન્ચીસ ઉપર આ એક મૂકવા મેં કીધું એ પ્રમાણે કોઈ કમ્પલસરી નથી. પણ જે અગત્યની બાબત હું તમને ખાસ જણાવવા માગું છું, જે નીચેની જે કોલમ છે ત્યાં આગળ તમે ટીક કરી શકો. તમે જે કંઈ દાન આપો છો એ દાનના 25% ગવર્મેન્ટ, જો તમે ટેક્સ પેયર છો, તમે ટેક્સ આપો છો ગવર્મેન્ટને, તો ગવર્મેન્ટ અમને જે ચર્ચને 25% ગિફ્ટેડ આપે છે. 25% એટલે તમે 100 પાઉન્ડ આપો તો તમારા 25 પાઉન્ડ અમને ગવર્મેન્ટ તરફથી મળે છે. એટલે તમે એકચ્યુઅલી 125 પાઉન્ડ તમે આપો છો, અને એ જરૂરી છે, પણ તમારી એમાં સંમતિ હોવી એ બહુ જ જરૂરી છે. અને એટલે તમે આ ફોર્મ છે એમાં જે છેલ્લી કલમ છે એમાં તમે ટીક કરશો, તમારી સિગ્નેચર કરશો કે ભાઈ હા અમે ટેક્સ પેયર છીએ અને અમે એ ગિફ્ટ આપવા માટે અમે તૈયાર છીએ. અને સાથે બીજી કોલમોમાં છે જે તમે ઈશ્વરનો આત્મા તમને દોરે છે, તમે આપવા માગો છો. હું કોઈ તમારી પર કમ્પલસરી કહેતો નથી, સ્વેચ્છાથી ખુશીથી આપનારને દેવ ચાહે છે, એટલે કોઈ કમ્પલસરી નથી. પણ અહીંયા એક બીજી બી કલમ છે કે જો તમે વોલન્ટિયર તરીકે સેવા આપવા માગો છો ચર્ચની અંદર, તો તમે એની પર પણ તમે ટીક કરી શકો છો. તો સંદેશાના આપણે પ્રકાશની અંદર આપણે જ્યારે આ ગીત ગાવામાં આવે ત્યારે આપણે આ જે ફોર્મ છે અહીંયા આગળ બોક્સ મૂકવામાં આવશે. આજે આપણે દાનર પણ ઉભરાઈશું નહીં, પરંતુ આપણે દરેક વ્યક્તિ અહીંયા આવીશું. તમારા બેન્ચીસ ઉપર જો ફોર્મ ના હોય, તમારા ફોર્મ જોઈતા હોય તો તમે એના માટે તમારા હાથ ઊંચા કરશો, તમને ફોર્મ બી આપવામાં આવશે. પેન ના હોય તો તમે પેન બી તમને આપવામાં આવશે. પણ દરેક વ્યક્તિ આજે આગળ આવીને અહીંયા આગળ દાન પેટીની અંદર પોતાના દાનોનું અર્પણ કરશે. અને એ કરીએ પહેલાં આપણે ટૂંકી પ્રાર્થના કરી અને આપણા જીવનોને આપણે પ્રભુના હાથમાં સોંપીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ સમયના માટે ને વચનના માટે પણ આભાર માનીએ. ના વિધવા સ્ત્રીના જીવનના માટે પણ આભાર માનીએ છીએ કે જેના જીવનથી પ્રભુ અમને શીખવા મળે છે, જેના જીવન પરથી પ્રભુ અમને જે સાચી રીતે કઈ રીતે અમારે આપવું જોઈએ બાબત આજે તમે અમને સમજાવી છે. અને મારી પ્રાર્થના છે મેં બેઠેલા દરેક વ્યક્તિને માટે પ્રાર્થના કરું છું, તમારા વચનના પ્રકાશની અંદર પ્રભુ આજે મેં જે કંઈ આપ્યું આ વિધવા સ્ત્રીની માફક એ અમારું આપવું હોય, એ અમારું અર્પણ હોય કે જે તમારી દ્રષ્ટિમાં માન્ય અર્પણ હોય, જેને તમે જુઓ અને જેની તમે પ્રશંસા કરો, એ પ્રમાણે પ્રભુ આપવાના માટે આમ પ્રત્યેકને પ્રભુ તમે કૃપા ઈસુ પ્રભુ આમેન.